ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે અને 9 સપ્ટેમ્બર મતદાન થશે। મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે। 9મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે। 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજું સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયું હતું। 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે। ત્યારબાદ 22 ઓગસ્ટે ઉમેદવારીમાં ફેરફાર થઈ શકશે। ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 25 ઓગસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે। 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જાહેર કરવામાં આવશે।